નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીના વિસર્જનમાં પૂછાતા મોસ્ટ આઈએમપી VSQનો અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 1, ભાગીદારીના વિસર્જનનો અર્થ આપો. જવાબ: ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. પ્રશ્ન નંબર 2, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? જવાબ: કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. બંને અર્થની અંદર શું તફાવત છે? તો પ્રશ્ન પહેલો એવો છે કે ભાગીદારીના વિસર્જનનો અર્થ આપો, અને પ્રશ્ન નંબર 2 એવો છે કે ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ આપો. તો બંને વચ્ચે તફાવત એ છે કે જ્યારે પેઢીમાંથી કોઈ નવો ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે અને એને કારણે પેઢીમાંથી જતો રહે, અથવા તો પેઢીમાં કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે પેઢી બંધ થતી નથી, પરંતુ જૂની ભાગીદારીનો અંત આવે છે, એટલે કે પાર્ટનરશિપનો અંત આવે છે અને નવી પાર્ટનરશિપ બને છે. પેઢી ચાલુ જ રહે છે. જ્યારે બીજા અર્થની અંદર પેઢી કાયમ માટે બંધ કરી દેવામાં આવે તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. પ્રશ્ન નંબર 3, મરજિયાત વિસર્જન એટલે શું? જવાબ: બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે. તેને મરજિયાત વિસર્જન કહે છે. બોર્ડની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મરજિયાત વિસર્જન એટલે શું? સર્વસંમતિથી એટલે બધા જ ભાગીદારો નક્કી કરે. બહુમતી અને સર્વસંમતિ બંને વચ્ચે તફાવત છે. સર્વસંમતિ એટલે જેટલા ભાગીદારો છે એ બધા જ છે એ વિસર્જન કરવા તૈયાર હોય પેઢીનું, તો તેને મરજિયાત વિસર્જન કહે છે. પ્રશ્ન નંબર 4, પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણ ભોગવવાનો હોય છે અથવા કોણ ભોગવે છે? તો સામાન્ય રીતે પેઢીનો વિસર્જન ખર્ચ પેઢીએ જ ભોગવવાનો છે. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ સામાન્ય રીતે કોણ ભોગવે છે? તો પેઢીએ જ ચૂકવવાનો હોય છે. MCQ તરીકે પણ આપણે આ પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 5, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? પ્રોવિડન્ટ ફંડ એક પ્રકારનું દેવું છે, જેને આપણે શોર્ટમાં PF તરીકે ઓળખવામાં આવે છે. એટલે પેઢીના ભાગીદારોએ કર્મચારીને PF આપવાનું હોય છે, એટલા માટે એને દેવું કહેવાય છે. હવે જ્યારે પેઢી બંધ થાય છે ત્યારે આ પ્રોવિડન્ટ ફંડ છે એનો નિકાલ આપણે કેવી રીતે કરશું? તો જવાબમાં જોઈએ કે પ્રોવિડન્ટ ફંડની બાકી એ પેઢી માટે શું ગણાય છે? દેવું ગણાય છે, જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. જેની આમ નોંધ આપણે જોઈએ તો પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આપણે સૌ જાણીએ છીએ કે ભાગીદારી પેઢીનું વિસર્જન જ્યારે થાય છે ત્યારે ખાસ પ્રકારનું ખાતું ખોલવામાં આવે છે, જેનું નામ છે માલ મિલકત નિકાલ ખાતું, જેને સંપાદન ખાતું પણ કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાદ પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? એટલે કે આપણે કોઈને ઉધારે માલ વેચેલો છે, આપણે તેની પાસેથી નાણાં લેવાના છે પણ એ નાણાં નથી આપતો, એટલે એકાઉન્ટની ભાષામાં આપણે એને શું કહીએ છીએ? ઘાલખાદ. હવે એ પૈસા આપણે જ્યારે પરત મળે છે, આપણે ઘાલખાદ તરીકે નોંધ કરી નાખેલી છે, અને હવે એ વ્યક્તિ જ્યારે આપણે પૈસા પાછા આપે છે ત્યારે એને ઘાલખાદ પરત કહેવાય. તો એની નોંધ પેઢીના વિસર્જન સમયે કેવી રીતે કરશું? તો પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાદ પરત મળે તો તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે. પ્રશ્ન નંબર 7,
માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ આપો. ઘણીવાર આપણે અહીંયા સંપાદન ખાતાનો અર્થ પણ પૂછે, તો માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. જવાબ: પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. પેઢી જ્યારે બંધ થાય છે, તમામ મિલકતો અને તમામ દેવાનો નિકાલ કરવા માટે અને એની હિસાબી અસર આપવા માટે જે ખાસ ખાતું તૈયાર કરવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. પ્રશ્ન નંબર 8. ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો. એક માર્કમાં આપને પૂછે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે કરી શકાય, કેટલી પદ્ધતિથી કરી શકાય, એવું પણ પૂછી શકે. તો 2 પદ્ધતિ છે મુખ્ય. એમાં પહેલી પદ્ધતિ છે સામાન્ય વિસર્જન અને બીજું અદાલતના હુકમથી વિસર્જન. પહેલું અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એમ પણ લખી શકો. સામાન્ય વિસર્જનની જગ્યાએ અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, અને બીજી રીત છે અદાલતના હુકમથી વિસર્જન. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ કયા ખાતે નોંધાય છે? જવાબ: માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ રોકડ કે બેંક ખાતે જમા થાય છે, જ્યારે તફાવતની રકમ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. પ્રશ્ન નંબર 10. કયા પ્રકારની ભાગીદારીમાં ભાગીદારની નોટિસ દ્વારા પેઢીનું વિસર્જન થાય છે? જવાબ: સ્વૈચ્છિક પ્રકારની ભાગીદારીમાં ભાગીદારની નોટિસ દ્વારા પેઢીનું વિસર્જન થાય છે. પ્રશ્ન નંબર 11. ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે શું? જવાબ: ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. કઈ ઘટનાને કારણે ભાગીદારી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે? જવાબ: જ્યારે કોઈ ભાગીદારી પેઢી ચોક્કસ મુદત કે હેતુ માટે સ્થપાઈ હોય ત્યારે ચોક્કસ મુદત પૂરી થતાં કે નિયત હેતુ પૂર્ણ થતાં ભાગીદારી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. દાખલા તરીકે કોઈ ભાગીદારી પેઢીના ભાગીદારોએ નક્કી કરેલું હોય કે 5 વર્ષ સુધી આપણે પેઢી છે એ ચલાવશું, અને આ 5 વર્ષની મુદત પૂરી થાય એટલે પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. અથવા તો કોઈ ચોક્કસ હેતુ નક્કી કરેલો હોય, એ હેતુ પૂર્ણ થતાં પેઢીનું વિસર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે ચેપ્ટર નંબર 7ના જોયા. નેક્સ્ટ વિડીયોની અંદર નવા ચેપ્ટર સાથે અને નવા પ્રશ્નો સાથે મળીશું. થેન્ક યુ.